તાજેતરના ભારે વરસાદ અને પૂરથી હચમચી ગયેલા સુરતના વેપારી વર્ગ માટે રાજ્ય સરકારે ઉદાર પુનર્વસન સહાય પેકેજની જાહેરાત કરી છે। પ્રદેશ સહ પ્રવક્તા હિમાલી બોઘાવાલાજીએ પત્રકાર પરિષદમાં આ પેકેજની વિગતો આપી। પેકેજ મુજબ લારી ધારકોને ₹7,500, નાની કેબિન ધારકોને ₹25,000, મોટી કેબિન ધારકોને ₹50,000 અને છેલ્લા ત્રિમાસિકનું જીએસટી રિટર્ન ભરનાર પાકી દુકાનદારોને ₹1 લાખ સુધીની રોકડ સહાય આપવામાં આવશે। ઉપરાંત ₹20 લાખથી 30 લાખ સુધીની ટર્મ લોન પણ 3 વર્ષ માટે 7% વ્યાજ સહાયની પણ જોગવાઈ કરવામાં આવી છે। રોકડ સહાય માટે 30 સપ્ટેમ્બર 2026 સુધી અરજી કરી શકાશે, જ્યારે વ્યાજ સહાય માટે ઠરાવ બાદ 6 મહિનાની અંદર અરજી કરવાની રહેશે। રાજકીય દ્રષ્ટિએ જોવામાં આવે તો આ પેકેજ માત્ર આર્થિક સહાય પૂરતું મર્યાદિત નથી, પરંતુ સુરત જેવા રાજ્યના સૌથી મહત્વપૂર્ણ વેપારી કેન્દ્રમાં વેપારીઓનો વિશ્વાસ જાળવવાનો પ્રયાસ છે। આ પ્રસંગે ભાજપના મહામંત્રીઓ દુર્ગા પ્રસાદ પાંડે, કરશન ગોંડલિયા, વિરલ ગિલીટીવાલા, સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી, શાસક પક્ષ નેતા અલ્પા મહેતા તથા દંડક ઉર્મિલા ત્રિપાઠી ઉપસ્થિત રહ્યા હતા। સુરત મહાનગરની અંદર જે અતિ વરસાદને કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું અને એના કારણે સુરતના જે રહેણાંક વિસ્તારો અને કોમર્શિયલ વિસ્તારોમાં જે આર્થિક નુકસાન ખૂબ મોટા પાયે થયું છે, એના માટે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી આપણી સરકાર દ્વારા તો સહાય પેકેજ અને રાહત પેકેજો આપવામાં આવ્યા છે, પરંતુ એની સાથે સાથે આ પેકેજોને માટે જે જરૂરી પુરાવાઓ માટેની જે કંઈ પણ માહિતી ઉપલબ્ધ કરવા માટે સુરત મહાનગરના કમલમ કાર્યાલય ખાતેથી સુરત શહેરના આદરણીય અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ, મહામંત્રી શ્રી કરશનભાઈ, મહામંત્રી શ્રી દુર્ગાપ્રસાદજી, મહામંત્રી શ્રી વિરલભાઈ અને એમની ટીમ દ્વારા આ એક સહાયના સારથી તરીકે એક ઓફિસમાં કમલમ કાર્યાલય ઉપર એક આ કેમ્પેનિંગ ચાલુ કર્યું છે કે જે પણ અસરગ્રસ્ત વિસ્તારના લોકો છે એમને કોઈ પણ પ્રકારની સહાય માટેની જે માહિતી હશે એ માહિતી સવારે 11થી સાંજે 5 કલાક સુધી અહીંયા બેઠેલા અમારા સંગઠનની ટીમ અને એમનું નેતૃત્વ એમને પૂરું પાડશે કે જેથી કરીને પ્રજાને કે કાર્યકર્તાઓને કે અસરગ્રસ્ત વિસ્તારના લોકોને ક્યાંય દૂર સુધી આમ તેમ ભટકવું નહીં પડે અને એમને ખૂબ જ સરળતાથી આ યોજનાનો, આ સહાયનો લાભ કેવી રીતે મળી શકે એના માટે આ ભાજપ ભારતીય જનતા પાર્ટી કમલમ કાર્યાલય પરથી આપને ઉપલબ્ધ થશે। ટૂંક સમયની અંદર આ સહાયના સારથી સેવાની શરૂઆત પણ આપણા કાર્યાલય પરથી શરૂ કરવામાં આવશે। ધન્યવાદ।